ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ મુદ્દે થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો છે। રવિવારે લાલ દરવાજા મેઇન રોડ ઉપર ડીજેના તાલે હેલ્મેટ પહેરીને નાચી રહેલા લોકોને કારણે ભારે કૌતુક છવાયું હતું। દીકરીનું મોસાળું લઈને નીકળેલા પરિવારજનોએ ડીજે ઉપર હેલ્મેટ પહેરીને ડિસ્કો કર્યો હતો। હેલ્મેટને લઈને જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો। સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસની પેની નજર રાખીને ઊભા રહેતા હેલ્મેટને લઈને સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે। અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની એસી તેસી કરનાર સંખ્યાબંધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી। એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે। આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું। મોસાળું લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો। રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાચતા ગાતા વાડી પહોંચ્યા હતા। સિક્રેટભાઈ તમારો એક વિડીયો વાયરલ થયો છે, એ બાબતે શું કહો? આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરી હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ, ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો। ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ, મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડમ પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે। કાળા બજારી થઈ રહી છે, લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે। ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ। એ અમારી પોતાની એક ઈચ્છા છે, પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી।